ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અમે આજે દ્વારકા પહોંચી ગયા છે અને બધી દીકરીઓને શાંતાબેન કલ્યાણભાઈ ઓસ્ટ્રેલિયાથી. ક્યાંથી? એમના તરફથી. તમે ખબર ને એક દિવસ આવ્યા હતા ને તમે કીધું તું, એના તરફથી આ પ્રવાસ છે. થેન્ક યુ કહી દો. જો બધા ધજાના દર્શન કરો દ્વારકાના. થેન્ક યુ કહી દો. દ્વારકાધીશની હવે શું પ્રાર્થના કરશો ભગવાનને? શું પ્રાર્થના કરશો ભગવાનને? હે શું કહેશો દર્શન કરવા જાશો ત્યાં? બોલતા જાવ હાલો. શું કહેશો દર્શન કરવા જાશો ત્યાં? દાતાશ્રીને રાજી રાખે, આવી નવી સેવા કરતા રહે. ભગવાન એનું સ્વાસ્થ્ય ખૂબ સારું રાખે ને ખૂબ આપે. શું તો આવો પ્રવાસ તમને કરાવતા રહીએ ને. તો ઘેર બેઠા બધા દર્શન કરો ભગવાનના, દ્વારકાધીશના. ચાલો પગ ઉપાડો નહીં તો મંદિર બંધ થઈ જશો. રાધે રાધે. હા રિટર્ન કરાવશું. હાલો પેલા દર્શન કરી લો. જય દ્વારકાધીશ. ભગવાનની કૃપા હોય ત્યારે જવાય ને. અચાનક થઈ ગયું બધું નક્કી. અને છોકરીઓ કે પ્રવાસમાં જવું. વળતા આને કંઈક લઈ દઈજો આ છોકરાઓને. હા જે ખાવું હોય. શું ખાવું છોકરાઓ? શું ખાવું? શું ખાવું એ લેતી આવું. હમણાં દર્શન કરીને આવું ને એટલે શું ખાવું? હે શું લઈ દઉં? ઢીંગલીની ખાવું. શું જમવું નથી કાંઈ? જમવું છે ને? શું જમવું છે હું લેતી આવું. ઢીંગલી નો હોય. ઢીંગલી નહીં જમવાનું. શું ખાવું? જે ખાવું એ લેતી આવીશ. તો હું દર્શન કરીને આવું ને પછી નહીતર આ ભગવાન વહી જશે. હો હમણાં લઈ દવા આવીને. ઢીંગલી લઈ દેશું. એને શોખ હે ઢીંગલી નો બિચારા. સેવાય કરતા જાય અને દ્વારકાધીશના દર્શન કરતા જાય. જોજો જય દ્વારકાધીશ. પછી કઈક બોલવાનું ન હોય. રાધે રાધે ધૂન બોલો. ચાલો હાલો ચાલુ કરો. રાધે રાધે રાધે. દ્વારકાનો નાથ ને બોલતા હતા બહુ. બોલો ચાલુ કરો. દ્વારકાનો નાથ હું બોલતા હતા? દસમા વાળી દીકરીઓ પ્રવાસમાં નથી આવી શકી. એને પછી લઈ જઈશ કેમ કે હવે એક્ઝામ આવે. એને મને માયા લગાડી રે વાડ મારો રાજારણ છોડ છે. એને મને માયા રાજારણ છોડ છે. એને મને માયા લગાડી રે કાનો નાથ મારો. કેમ મોઢું હાલતું નથી? એને મને માયા લગાડી રે. ભગવાનને એમ થવું જોઈએ કે આવ્યા લગાડી મારા વાલા. એને મને માયા લગાડી મારા વાલા. એ મને માયા આમ રમતા રમતા જવાય. દ્વારિકાનો નાથ મારો રાજા છોડ છે. એને મને માયા લગાડી નો મિત્ર મારો રાજારણ છોડ છે. એને મને માયા મારો રાજારણ છોડ છે. એને મને માયા લગાડી મારા વાલા. ભગવાન કે ધજાના દર્શન કર્યો ને શિખરના તોય તમે રૂબરૂ આવ્યા ને એટલું પુણ્ય મળે. એટલે ઘેર બેઠા બધા દર્શન કર્યો. અમાર કલ્યાણભાઈ
ઓસ્ટ્રેલિયાથી શાંતાબેન દાતાશ્રી છે. દીકરીઓના આ જે પ્રવાસના દાતાશ્રી છે. અહીંથી બેટ દ્વારકા. જોશથી થેન્ક યુ કલ્યાણભાઈ ને શાંતાબેન ને જોશથી થેન્ક યુ કહી દો તો. જો અંદર જઈને દર્શન કરજો ને કેજો કે દાતાશ્રીને ભગવાન ખૂબ આપે, જેથી કરીને આવો પ્રવાસ કરાવતા રહીએ ને. ચાલો, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. ચાલો હાલો, મને આપી દો ને, તમે પેલા દર્શન કરી આવો, પછી હું કરી આવું છું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. ભગવાન દ્વારકાધીશ ને જય દ્વારકાધીશ. ભગવાનને કહી કે બધાના મનના મનોરથ પૂરા કરજો, કોઈના જીવનમાં દુઃખ ન રહે એવી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના. અને ક્યારેય મારી વાણીથી કોઈને દુઃખ લાગ્યું હોય તો જો ભગવાનની સામે કહું છું, માફ કરી દેજો અને રાજી રહેજો. ભગવાનની સામે કહું છું, મારથી કોઈને ક્યારેય કંઈ કહેવાઈ ગયું હોય તો માફ કરજો અને રાજી રહેજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ.